फ्रेंड्स सक्सेस एकेडमी में आप सबનું स्वागत है। आज આપણે દાખલા નંબર 44 મહેસાણા કેમિકલ્સ તારીખ 1/4/2015 રોજ પાટણ કેમિકલ્સને 10,000 લીટર કેમિકલ્સ લીટર દીઠ 10 રૂપિયાની પડતર કિંમતે આડતથી વેચવા મોકલે છે। મહેસાણા કેમિકલ્સે વીમો અને નૂના 25,000 ચૂકવ્યા છે। મહેસાણા કેમિકલ્સે તારીખ 1/4/15 રોજ પાટણ કેમિકલ્સ પર ₹12,000ની હુંડી લખી, જે પાટણે સ્વીકારીને તરત જ પરત કરી દીધી। એની ઇન્ફોર્મેશન નીચે આપેલી છે, આપણે દાખલામાં જોતા જઈએ। સૌપ્રથમ આપણે આડત માલનું ખાતું બનાવીએ। ઉધાર સાઈડ શું આવશે? સૌપ્રથમ આડત પર મોકલેલ માલ। આડત પર કેટલો માલ મોકલ્યો છે? 10,000 લીટર છે અને કેમિકલ્સ લીટર દીઠ 10 રૂપિયા છે, એટલે કે 10,000 ગુણ્યા 10 રૂપિયા એટલે કેટલા થશે? 1 લાખ। ત્યારબાદ આપણને આપેલું છે 25,000 મહેસાણા કેમિકલ્સે વીમો અને નૂના 25,000 ચૂકવ્યા છે। મહેસાણા એટલે એ કોણ છે? માલધણી, એટલે એને શું કહેવાય? રોકડ। રોકડ ખાતે ખર્ચ કેટલા કીધા છે? 25,000। ત્યારબાદ આપણને આપેલી છે હુંડી, પણ કેટલા માસની છે, કેટલા માસ બાદ વટાવી છે, તેના ટકાનો દર શું છે તે આપણને કાંઈ આપેલું નથી, તેથી તેની નોંધ થશે નહીં। ત્યારબાદ આપેલું છે પાટણ કેમિકલ્સે કુલ વેચાણ પર 5% અને સામાન્ય આડત અને ઉધાર વેચાણ પર 2% આસામી આડત છે, એટલે કે આડત કઈ છે? તો કે સામાન્ય અને આસામી। સામાન્ય કેટલા ટકા છે? તો કે 5% અને આસામી કેટલા ટકા છે? 2%। ત્યારબાદ આપણને આપેલું છે રસ્તામાં 200 લીટર રસાયણ ઢોળાઈ ગયું અને ચોરીથી નુકસાન થયું અને વીમા કંપની 1800નો દાવો મંજૂર કર્યો। પહેલાં તો આપણે વીમા કંપની જમા સાઈડ લખી દઈએ। વીમા કંપની કેટલી આપેલી છે? 1800। હવે અસામાન્ય નુકસાનની ગણતરી કરવી પડશે, આપણે પાછળ કરીએ। અસામાન્ય નુકસાન શું કીધું છે? રસ્તામાં ચોરીથી નુકસાન। રસ્તામાં ચોરીથી નુકસાન કેટલા લીટર છે? તો કે 200 લીટર, તો કે 200 ગુણ્યા 1 ભાવ 10 રૂપિયા એટલે કેટલા થશે? 2,000। ત્યારબાદ પ્લસ કરશું આપણે માલધણીના પ્રમાણસર ખર્ચ। તો માલધણીના પ્રમાણસર કેટલા છે? તો કે એણે કેટલા લીટર મંગાવેલું છે? 10,000। 10,000 ઉપર એણે ખર્ચો કરેલો છે 25,000નો, તો 200 પર કેટલા એટલે કેટલા થશે? 500 એટલે કેટલા થાય? 2500 માઇનસ વીમા કંપની। વીમા કંપની કેટલાનો દાવો મંજૂર કરે છે? 1800 એટલે કેટલા થશે? 700। આ 700ની એન્ટ્રી ક્યાં કરીશું? જમા સાઈડ। અસામાન્ય નુકસાન કેટલું આપેલું છે? 700। ત્યારબાદ આપણને આપેલું છે 100 લીટર રસાયણ કુદરતી કારણોસર ઘટ્ટ પડી છે। કુદરતી કારણોસર ઘટ્ટ પડી છે એટલે આનો આડત માલના સ્ટોકમાં આની અસર થશે। ત્યારબાદ તેણે માલ છોડાવતી વખતે ખર્ચના 5,000 અને વેચાણ ખર્ચના 1,000 ચૂકવ્યા, એટલે આડતિયાએ ખર્ચા કરેલ છે। આડતિયાના ખર્ચા કયા કયા છે? તો કે માલ છોડાવવાનો કેટલો છે? 5,000 અને વેચાણ ખર્ચ છે 1,000 એટલે ટોટલ કેટલો થશે? 6,000। ત્યારબાદ આપેલું છે કે તેણે 5200 લીટર રસાયણ લીટર દીઠ 20 રૂપિયાના ભાવે ઉધાર વેચાણ કર્યું, તો આપણે ઉધાર વેચાણ કરીએ। ઉધાર વેચાણ છે 5200 ગુણ્યા 20 રૂપિયાના ભાવે એટલે કેટલા થશે? 1,04,000। ત્યારબાદ આપેલું છે તેણે 3,000 લીટર રસાયણ લીટર દીઠ 18 રૂપિયાના ભાવે રોકડ વેચાણ કરેલું છે, એટલે કે રોકડ વેચાણ 3,000 ગુણ્યા 18 એટલે કેટલા થશે? 54,000। ત્યારબાદ આપણને આપેલું છે તેણે 500 લીટર રસાયણ લીટર દીઠ 18 રૂપિયાના ભાવે પોતાના અંગત ઉપયોગ માટે ખરીદ્યું છે, એટલે અંગત ઉપયોગ એટલે કેટલા આવશે? 500 ગુણ્યા 18 એટલે કે 9,000। ત્યારબાદ આપેલું છે કે કુલ ઉધાર વેચાણ પૈકી 54,20નું ઉધાર વેચાણ શ્રી અમિતને અને ₹10,000નું વેચાણ એ મહેસાણા કેમિકલ્સની ભલામણ અને જવાબદારીથી શ્રી નીતિનને કરેલું છે, એટલે આ કોની છે જવાબદારી? આમાં માલિકની છે। કેટલાનું કરેલું છે? એણે 10,000નું કરેલું છે। હવે અમિત છે એટલે અમિતને કર્યું હશે એ કોણ હશે? તો કે આડતિયાનું ભલામણ, અને નીતિન છે કોનો છે?
માલિકનો ભલામણ. તો અમિત પાસેથી 5,000 વસૂલ થઈ શકે એટલે એની ઘાલઘાત કેટલાની પડે? એને 54,20નું હતું, એનામાંથી 5 એટલે 420ની ઘાલઘાત થઈ. અને નીતિન પાસેથી 50% રકમ જ વસૂલ થાય. નીતિન કોણ છે? તો કે માલધણીની ભલામણ. 10,000 હતા, 10,000ના 50% એટલે કેટલા થાય? 5,000. એ ભલામણથી છે તેથી એની નોંધ અહીં કરીશું. એને શું કહેવાશે? ગાલખાત. એટલે કે 10,000ના 50% એટલે કેટલા થાય? 5,000. ત્યારબાદ આપણને કાંઈ ઇન્ફોર્મેશન આપેલી નથી તો આપણે શું શોધશું? આખર માલનો સ્ટોક શોધશું, એટલે કે આડત માલનો સ્ટોક. આડત માલનો સ્ટોક એનામાં શું આવશે? તો કે વિગત, એકમ ને રકમ. સૌપ્રથમ કોણ આવે? તો કે મોકલેલ માલ. કેટલાનો માલ મોકલે? કેટલા લીટર મોકલ્યું હતું? તો કે 10,000. એકના ભાવ 10 એટલે કેટલા થયા ટોટલ? 1,00,000 રૂપિયા. વત્તા શું કરશું? માલધણીના ખર્ચા. માલધણીએ કેટલાનો ખર્ચો કરેલો છે? તો કે 25,000. ત્યારબાદ તો કે આડતિયાના ખર્ચા પણ કયા? બિનાવર્તક. બિનાવર્તક કયા કહેવાય? તો કે માલ છોડાવવાનો હતો અને વેચાણ ખર્ચ હતો, તો જે માલ છોડાવવાનો હોય તમારો બિનાવર્તક કહેવાનો. સરવાળો કરીએ એટલે કે 10,000, 1,25,000 ને 5,000 એટલે 1,30,000. માઇનસ કરશું સામાન્ય નુકસાન. સામાન્ય નુકસાન કેટલું આપેલું છે આપણને? 100. એ રકમમાં તો આવશે નહીં. માઇનસ અસામાન્ય નુકસાન. અસામાન્ય નુકસાન કેટલું આપેલું છે આપણને? 200. અને એની વીમા કંપની પહેલાંની રકમ એટલે કેટલી આવશે? વીમા કંપની પહેલાંની રકમ 2,500. માઇનસ કરીએ 10,000માંથી 100 અને 200 માઇનસ કરો એટલે કેટલા આવશે? 9700. અને 1,30,000માંથી 2,500 માઇનસ કરશું એટલે શું આવશે? 1,27,500. હવે 9700 એકમ હોય, 1,27,500 રૂપિયા થાય છે. હવે કેટલા એકમો છે તમારી પાસે? લાસ્ટમાં ચેક કરો તો ટોટલ આપણી પાસે કેટલા એકમ આવેલા હતા? 10,000 આવેલા હતા. 10,000માંથી આપણને રસ્તામાં 200 નીકળી ગયા. ત્યારબાદ 100ની કુદરતી કારણોસર ઘટ પડી. ત્યારબાદ 5200 આપણે ઉધાર વેચાણ કરેલું છે. 3,000 આપણે રોકડ વેચાણ કરેલું છે અને 500 આપણે અંગત ઉપયોગ માટે લીધેલું છે. તો લાસ્ટમાં હવે કેટલો વધશે તમારી પાસે? તો કે 1,000. તો 1,000 એકમોએ કેટલા રૂપિયા? એટલે શું થશે? તો કે 1,27,500 ગુણ્યા 1,000 ભાગ્યા 9700. આનો જવાબ શું આવશે? તો કે 13,144. આ શું મળ્યો તમને? આડત માલનો સ્ટોક. અહીં લખીશું આપણે આડત માલ સ્ટોક 13,144. આપણે બધાનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 1,82,644. આનામાંથી આ બધા માઇનસ કરીએ 1,25,000. પણ હવે એક વાત રહી ગઈ કે આડત આપણે જે શોધી જ નથી, લખી રાખી છે એટલે આપણે ભૂલ્યા નથી. એટલે સામાન્ય આડતની આસામી આડત આપણે શોધવી પડશે. તો સામાન્ય આડત એ કોના ઉપર શોધાશે? તો કે કુલ એટલે કે ઉધાર, રોકડ ને અંગત આ ત્રણેયનો સરવાળો કરતાં આપણને 1,67,000 મળશે. તેના આપણે કાઢીશું 5% એટલે કે 83,50. હવે ત્યારબાદ રહી આસામી આડત. તો આસામી આડત એ કેટલાની? એટલે કે ઉધાર વેચાણ. ઉધાર વેચાણ કેટલું છે? તો કે 1,05,000. હવે 1,04,000. તો 1,04,000માંથી આપણને માલિક તરફથી કેટલાનું હતું? 10,000 વેચાણ હતું. તો 10,000ને આપણે માઇનસ કરવું પડે. 10,000ને માઇનસ કરી ત્યારબાદ તેના 2% કાઢીએ એટલે આપણને જવાબ મળશે 18,80. હવે 1,82,644માંથી 1,25,000, 8,350, 1,880, 6,000 ને 5,000 માઇનસ કરીએ એટલે આપણને મળશે આડત માલનો નફો. આડત માલનો નફો મળશે આપણને 36,414. થેન્ક યુ.